બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકાના સણાવ ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ રામદેવ યુવક મંડળ દ્વારા ભોજન પ્રસાદ સાથે ભવ્ય મેળાનું આયોજન કરાયું હતું, જેમાં સંવત 2081 ભાદરવા સુદ આઠમને રવિવારે તારીખ 31/8/2025ની રાત્રે ભજન સંતવાણી રાખવામાં આવી હતી। આ ભજન સત્સંગમાં સણાવ, ડાઉવા, ચીબડા, કોતરવાડા વગેરે ગામોમાંથી ભક્તો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મોડી રાત્રિ સુધી ભજન સંતવાણીની રમઝટ બોલાવી હતી, જેમાં બીજા દિવસે એટલે કે નોમના દિવસે રામાપીરનો મહામેળો ભરાયો હતો અને જેમાં દૂર દૂરથી માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। કેટલાય શ્રદ્ધાળુઓ દંડવ્રત પગપાળા યાત્રા કરીને નેજાઓ લઈને વાજતે ગાજતે રામાપીરના દર્શન કરી તેમની માનતાઓ પૂરી કરી હતી। આ મેળામાં વિવિધ ફરસાણની તેમજ રમકડાની દુકાનો પણ જોવા મળી હતી। સૌ આવેલા શ્રદ્ધાળુઓ, સંતો, મહંતોએ રામાપીરના દર્શન તેમજ ભોજન પ્રસાદ લઈને મેળાની મોજ માણી હતી। માજી સરપંચ શંકરભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે અહીં રામપીર આપોઆપ પ્રગટ થયા છે, ત્યારે અમારું એક જ ગામ આઠમ અને નોમના દિવસે ભેગું થાય છે અને હાલમાં દૂર દૂરના ગામડાઓમાંથી નેજાઓ લઈને આવે છે, એટલે કે રામાપીર પરચાધારી છે। આજના મેળા વિશે પહેલી તો બોલો રામાપીરની જય। આ મેળો અમે વર્ષોથી કરતા નહીં, પહેલી ધોનો ઇતિહાસ તમે કહેતા હો ત્યાં તો અમારા ગંઢિયા તડુવા હતા, ત્યાં ત્યાં રામાપીરના કોઈ બિહાર્યા નથી, હાસી પર્યટન છે કુદરતી। અને પછી એને એવું માન્યું કે ભગવાન સાક્ષાત છે। બધા નૂમને દાડે ભાદરવી નૂન આવે કે નહીં એ વિષય રામાપીરે આખું ગામ ભેળો થઈને નેતું ચડાવે, ત્યાં પછી વર્ષોથી નેતા અમને આપે, ત્યાં પહેરથી ચડાવતા આપતા બધા 5 વર્ષે અમે એવું લાગવા માંડ્યો, મેળા થોડી ભક્તિ આવવા મળી, દુકાનો થવા મળી અને એટલો ચમત્કાર છે એટલે કોઈ હજારો નેતા તો બારીથી આવે છે। આ આયોજન સણાવ ગામ તરફથી થાય છે અને આ જૂની પરા છે અને વર્ષોથી આમ તો નેજું ચડાવવામાં આવતો, પણ અમારે ભોજન પ્રસાદની વ્યવસ્થા નથી થતી। પછી ગામ લોકો બધા ભેગા મળીને આયોજન કરે કે આટલી વસ્તી આવે છે, જમ્યા વગર થાય છે તો કે આપણે કાંઈક આયોજન કરીએ, તો આખું ગામ ભેગું મળી અને જમણવારનું આયોજન કર્યું। જમણવાર કે ફૂલની તો ફૂલની પાંખડી કે આપણે થાળો આપો, એમાં કોઈ તેલનો ડબ્બો આપે, કોઈ ખાંડ આપે, કોઈ ચોખા આલે, કોઈ 1100 રૂપિયા આલે, કોઈ 500, ફૂલની તો ફૂલની પાંખડી થાળો આપે, આખું ગામ ભેગું મળી અને આનું આયોજન કરે છે। કેટલાક લોકો દંડ કરતા આવે છે, રાતે 51 લોકો આવ્યા છે, જમી માપતા લોકો આવ્યા છે અને હાજુ છે રામાપીરનો પડસો। કારણ કે અમારા ગામમાં એક બળવંતભાઈ કરીને નામ છે, બળવંતભાઈ અમરાજી, 7 દીકરીઓ તો એના ઉપર એક દીકરો આપ્યો, તો રાતની પણ લોકો આવ્યા છે અને 600 થી 700 નેજા ચડાવવામાં આવે છે। અને અમારા ગામમાં એટલો હંપ છે કે આખા દેવલિયા ગામમાં જોવા લાગે છે કે સણાવની અંદર આવો કાર્યક્રમ કોઈ ગામમાં થતો નથી અને સુખ શાંતિ રહે છે ગામની અંદર। સતીશ ચૌહાણ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।